પપ્પા ક્યાં જાવ છો? કબડ્ડી વાળા વાડીએ જાવી છે. હેલો હા પછી બસ ખાવું ને ફરશું. હા સ્ટ્રોબેરી ખાવાની હોય પછી ને બધા ફળ ફૂલ વાવેલા હોય એવું છે એમ ને? તો આજે વિઝિટ કરાવશું ને બધાને. કરાવવું જ પડે. કઈ નહીં જઈએ આપણે. હા સ્ટ્રોબેરીના ફાર્મમાં જઈએ, ત્યાં આ લોકો કઈ રીતે સ્ટ્રોબેરીને ગ્રો કરે છે અને પછી કઈ રીતે વીકેન્ડમાં બધા લોકો આવે અને કેટલા રૂપિયા લે છે, સ્ટ્રોબેરી કેટલી આપે, ઠીક છે ને? ચાલો જોઈએ. ચાલો છોકરા ચાલો સ્ટ્રોબેરી વાડીમાં જાવું. ચાલો હાલો 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 બેસો ગાડી બેહો, મોડું થાય છે. 10 વાગી ગયા. ચાલો તારે આંખવાની મારે રાખો. ભૂલી બહુ જાય, બધું ભૂલાઈ જાય તને તો. તમારે આવડું છે હાંકવાનું. हाँ लेडीज एंड जेंटलमैन कृपया करके आपका सीट बेल्ट बांध लीजिए. आज हम जाने वाले हैं स्ट्रॉबेरी के फार्म पे. हंसाबेन हमारे साथ है और आज हमें टूर करवाने वाले हैं हंसाबेन. तो देखते हैं हंसाबेन हमें आज क्या दिखाने वाले हैं. तो लेडीज एंड जेंटलमैन हमारे साथ रहिए और देखते रहिए आज का व्लॉग. हंसाबेन बोलिए श्री अम्बे मात की जय. એક દિવસની ટ્રીપમાં અંબે માની જય બોલાવી બહુ 4 જરૂરી છે. દિવસની નો બોલાય ને 1 દિન બોલાવી આપણે. આવો એમ છો તું તું એમ છો એનું કે એક એક ભાખરી પડખામ નાખી નીકળ્યા સ્ટ્રોબેરી ફાર્મમાં. મમ્મી આપણે રાઇનફોલ જઈ આવીએ. રાનફૂલમાં શું છે? રાનકોપડી. ના ના તો અરે પાણીનો ધોધ પેલા પડે છે રાનકોપડી. સ્વિટરલેન્ડમાં. હા રાનકોપડી ખાવાની આવતી સમજો. રાનકોકડી એટલે ખાવાની એવી રાનકોપડી આવતી. અચ્છા એટલે તને એમ કે ત્યાં લઈ જવાનું. હા મેં કીધું રાનકોપડી ઝાડવાય છે. રાઇનફોલ રાઈનફોલ. હા ફરવા જવાનું એટલે અને કામ કરવાનું હોય તો કામ કરવાનું. ત્યાં જઈને કામ કરવું ભી પડે ને. એ હાથે વાહ રાખી ફરવાનું હોય. બહુ કામ કર્યું બેટા. એમ તો કોણે કીધું તું? છોકરા વાટુડી વાર. જો આ રાઈટ સાઈડમાં જોવો ને તમે, આખી મૂળાની ખેતી કરેલી છે. પછી અહીંયા એની સામેના ખેતરમાં એપલ એટલે સફરજનના ઝાડવા છે બધા. અને અહીંયા બાજુમાં છે ચેરી. કેટલી ચેરી છે! ચેરી એટલે અઢળક. જે તમને મારી પાછળની સાઈડ દેખાય છે, આ રાઈટ સાઈડમાં, મારી લેફ્ટ સાઈડમાં અહીંયા સ્ટ્રોબેરીનું ફાર્મ છે ને તમે જુઓ છો કેટલી બધી ગાડી પાર્ક કરી છે. અત્યારે વાગ્યા છે સવારના 11 જર્મનીમાં અને કેટલા બધા લોકો આવી ગયા છે સવારમાં સ્ટ્રોબેરી માટે. કેમ કે આજે હોલિડે છે અને જનરલી હોલિડેમાં કેવું લોકો એન્જોય માટે ફેમિલીને લઈને જતા હોય છે. તો જોઈએ આપણે ટ્રાફિક કેટલી છે ને આપણે તો થોડા લેટ છીએ ટ્રાફિક પ્રમાણે. તો જોઈએ આપણા સ્ટ્રોબેરી મળે છે કે નથી મળતી કેવું. સ્ટ્રોબેરી વીણવાનું એક હીરોનું લેવાનું. આમાં સ્ટ્રોબેરી ખાવી એટલે ખાવાની ના એક ભર લેવાની. જો માણસો જો તમે સાહે સડી ગયા છે આપણા કપાનો નીંદતા હોય એમ સ્ટ્રોબેરી વીણે સમજો. અહીંયા ભૂરિયા હો બધા સાહે સડી ગયા છે. સ્ટ્રોબેરી છે જો એટલી બધી તો વીણાઈ ગઈ. આ પબ્લિક કેટલું આવ્યું સમજો. અમે તો મોડા પડ્યા બાપા. ના હાલ જોઈએ આપણા ભાગમાં આવે છે કે નહીં. હાલો. બેન આ તમારી કેવી ખેતી? ચશ્મા પહેરીને હા જો ને સ્ટ્રોબેરી વીણવા આવ્યા છે એમ કપાનો વીણતા હોય નીંદતા હોય એમ. એમને પણ ચશ્મા પહેરીને. ચશ્મા પહેરીનો એ જમાનો આવ્યો મારો જો. હા હા અહીંયા છે સ્ટ્રોબેરીનું ફાર્મ. તમે જુઓ આ લોકો સ્ટ્રોબેરીનું કેટલા લોકો કેટલી ગાડી લઈને લોકો લઈને આવ્યા છે. અને આ જે બે ભાઈ છે તમને ગાઈડ કરે કે આ જગ્યાએ આ જગ્યાએ તમારે સ્ટ્રોબેરી લેવાની છે. બધી વસ્તુ મતલબ પ્રોપર ઓર્ગેનાઇઝ તરીકે હોય. આડેધડ ગમે એમ મજા આવે એવી રીતે નથી લેવા દેતા. કેમ કે નહીંતર તો એ લોકોને નુકસાન એટલું થાય. મમ્મી મજા આવે છે ને? બહુ મજા આવે છે.
એમ છે તડકો એમ છે ને સ્ટ્રોબેરી એમને થોડી મળે બાપા રે આ નીંદતા હોય ઈ કેમ એમને અત્યારે તમને તડકો લાગે છે અત્યારે તડકો લાગે છે ગામડે ખેતી કરતા હતા ત્યાં તો આની કરતા વધારે તડકો હોય ત્યાં કેમ નથી લાગતો આનો તડકો અલગ છે અક્ષય શું વાત કે છો તો એટલે આપણી કરતા જ બહુ કેટલો તડકો લાગે પરસેવો વળી ગયો તને 1 કલાકમાં તો તો મને બહુ ગયું હા હમણાં કઈ તડકે ગઈ નો નાસ્તા પર ભાઈ સ્ટ્રોબેરી ખાવા આવી એસીમાં જ ફરતી હોય ને હમણાં તડકે ગઈ ન હોય એમ એટલે સ્ટ્રોબેરી ખાવા આવી હોય હા અને વીણું આવી છે એક એક છોડે સ્ટ્રોબેરી જો કેટલી કેટલી છે હાલ કેવો આવ્યો છે એ બહુ ફાલ આવ્યો સમજો કેટલા ટમેટા આપણે કેમ છોડવામાં આવે એમ સ્ટ્રોબેરી આવે બોલ હા આમ કપા વીણવા દાળિયા ન કર્યા ડીંડવા એમ ડીંડાવા જાવ તો વાટા વાટા એમને જે જે નવા આવે ને એ બધાને એમ છે કે હા થઈ રહી છે એમ પણ બોલ હજી પાછળ 2 ભાગ વીણાઈ ગઈ ત્રીજો હજી બાકી છે કેટલા વીઘામાં છે મમ્મી 3.5 વીઘામાં છે 3.5 વીઘા જેવું છે એમને તમે આમ જમીન જોઈને જ કહેજો ને એટલા વીઘા જમીન છે એટલી જ છે ને 3.5 વીઘો બે હા હા સરસ સરસ આ મારા ફ્રેન્ડ્સ આવે છે એ આવ્યા છે ટોપલું લઈને આવ્યા છે એને ભર્યું આખું ટોપલું એવું છે એમ ને હા ભૂમિતભાઈ આવ્યા છો એને એક ટોપલી ભરી ક્યાં ગયા અમારા લતાબેન લતાબેન પાછળ છે તમારે ખાતા ખાતા એન્જોય કરે એવું છે હું ઘઉં આપણે છે એવા જ ઘઉં છે આ. બતાવી દો હા જો ડુંડી તને બતાડું જો આ થોડા કાચા છે હા હા આપણે છે ને એવા જ ઘઉં જો ઇન્ડિયામાં આપણે થાય એવા જ છે હા એમ એવા જ છે પણ હજી થોડા કાચા છે હા હા પાક છે એટલે બધી ફોતરી વહી જાય ઓકે તમને એક્સપિરિયન્સ રહ્યો ને ઘઉં અહીંયા એવા જ થયો અહીંયા ઘઉં ને રાઈ ને અહીંયા ટોબેરી ને આખું વાડી જમ મકાઈ ને રાઈ ને બધું વાવેલું જ છે વાવેતર ઇન્ડિયામાં હોય એવું બસ એવું જ હોય એવી જ વાડી ને એવું જ હોય. હા હા બહુ સરસ છે હવે 18 યુરો એટલા માટે થયા કે એ લોકોએ શું કર્યું કે 1 કિલોના આપણી પાસેથી એપ્રોક્સ 5 યુરો લીધા રેડી અને જેમ કે આ બક્સું છે મેં ઘરેથી નહોતો લાવ્યો એટલે પર બક્સું એને મારી પાસેથી કેટલા 1 યુરો ચાર્જ કર્યો એટલે 2 બક્સા મેં લીધેલા એટલે 2 બક્સાના 2 યુરો અને એપ્રોક્સ 3.5 કિલો જેવું થયું ટોટલ 18 યુરોનું પેમેન્ટ થયું એમ અને આ તો એકદમ નોર્મલ આપણે તો ઘરે ખાવા માટે લીધી છે અને અહીંના જે લોકો હોય ને તો કેટલી બધી લઈ જાય અને લઈને પછી ઘરે જામ બનાવી દે સ્ટોર કરે એટલા માટે જોકે આપણે તો એવું કંઈ કરવાનું હોય નહીં જનરલી આપણે કેમ ઇન્ડિયામાં મેંગોની સિઝનમાં આપણે એવું કરીએ કે કેરી લઈ લઈએ પછી એને સ્ટોર કરી દઈએ સેમ આ લોકો સ્ટ્રોબેરીનું આ રીતે યુઝ કરે ફ્યુચરમાં 6 મહિના કે નેક્સ્ટ યર સુધી ચાલે એટલું જામ બનાવી લે અને મોર્નિંગમાં જનરલી બ્રેડ ને જામ આ લોકો જનરલી ફ્રુસ્ટુક એટલે કે બ્રેકફાસ્ટ કરતા હોય તો એમાં ખાતા હોય બસ આ એક તો સરસ મજાનો સ્ટ્રોબેરીનો નાનો એવો વ્લોગ અને આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને નેક્સ્ટ વિડીયોમાં રહેવા માટે ધ ગ્રેટ અંશાબેનને ફોલો કરજો